શ્રી અરવિંદના લખાણનો ગુજરાતી અનુવાદ વાંચું છું. વાચનનું શીર્ષક છે બીજાઓ સાથે સંવાદિતા. વ્યક્તિ જેમની સાથે રહેતી હોય તેમની કેટલીક રીત રસમો હંમેશા એવી હોવાની કે જે તેની પોતાની રીત રસમો સાથે મેળ ખાતી ન હોય અને મનમાં ચીડ પેદા કરે. નિશ્ચલતાથી નિરીક્ષણ કરવું અને ગુસ્સે ન થવું એ જીવનની શિસ્તનો એક ભાગ છે. સહેજ પણ વિચલિત અથવા અસરગ્રસ્ત ન થવું, પરંતુ સર્વમાં એક જ પ્રકૃતિના ખેલને સમતાપૂર્વક જોવો એ સાધનાની શિસ્ત છે. તમારા બીજાઓ સાથેના સંબંધો કે જે હંમેશા વિસંવાદિતા ભર્યા રહ્યા હોય એમ લાગે છે, એમની બાબતમાં મારું સૂચન એ છે કે જ્યારે પ્રસંગો ઊભા થાય ત્યારે તમે સંપૂર્ણપણે સાચા છો અને તેઓ સાવ ખોટા છે એવું દ્રષ્ટિબિંદુ ન અપનાવવું એ તમારા માટે ઘણું સારું રહેશે. તમારા માટે વધુ ડહાપણભર્યું એ છે કે વિચાર કરી વાજબી અને ન્યાયી બનવું. તમે પોતે ક્યાં માર્ગ ચૂક્યા છો એ જોવું અને તમારા પોતાના નહીં કે તેમના દોષો ઉપર ભાર આપવો. આ બીજાઓ સાથેના તમારા સંબંધોમાં તમને કદાચ વધુ સંવાદિતા તરફ લઈ જશે. કમસે કમ એ તમારી આંતરિક પ્રગતિ માટે વધુ ઉપકારક બનશે અને ઝઘડામાં વિજયી થવું એના કરતાં તે વધુ મહત્વનું છે. દરેકની અંદર જે ક્ષુદ્ર અહંકાર છે તેને જ બીજાઓના સાચા ખોટા છિદ્રો શોધી કાઢવાનું અને તેમને વિશે વાત કરવાનું ગમે છે. અને ત્યારે તે સાચા છે કે ખોટા તેનું મહત્વ રહેતું નથી. અહંકારને તેમનું મૂલ્યાંકન કરવાનો કોઈ અધિકાર નથી, કેમ કે અહંકાર પાસે નથી સાચું દર્શન કે નથી સાચું વલણ. સ્થિર, અનાસક્ત, આવેશરહિત, પૂર્ણ કરુણામય અને પૂર્ણ પ્રેમમય આત્મા જ કેવળ પ્રત્યેક વ્યક્તિની શક્તિ અને નિર્બળતાને મૂલવી શકે અને તેને સાચી રીતે જોઈ શકે. બીજાઓના છિદ્રોનો બહુ વિચાર કર્યા ન કરો. એ સહાયક નથી. તમારા વલણમાં હંમેશા નિશ્ચલતા અને શાંતિ રાખો. દોષો જોવામાં અને નિરીક્ષણ કરવામાં કોઈ હાનિ નથી, જો તે સહાનુભૂતિ અને નિશ્ચલતાથી કરવામાં આવે તો. જરૂર ના હોય છતાં બીજાઓની ટીકા કરવાનું, તેમના દોષ શોધવાનું, તેમને વખોડી કાઢવાનું, ઘણીવાર સાવ ખોટી રીતે વખોડી કાઢવાનું જે વલણ હોય છે
તે પોતાને તેમજ બીજાને એમ બંનેને માટે ખરાબ વાતાવરણ સર્જે છે. અને આ કઠોરતા તથા સાવ નિશ્ચિત રૂપે વખોડવાની વૃત્તિ શા માટે? દરેક માણસને પોતાના દોષો નથી. તેણે શા માટે બીજાના દોષો શોધી કાઢવા અને તેમને વખોડી કાઢવા માટે આટલા તત્પર થવું જોઈએ? કેટલીક વાર વ્યક્તિએ મૂલ્યાંકન કરવું પડે છે, પરંતુ તે ઉતાવળે અથવા ઠપકાની ભાવનાથી ન કરવું જોઈએ. લોકો તમારી સાથે સંમત થાય છે કે નથી થતા, અથવા તમે સારા છો કે ખરાબ, એ રીતે ન વિચારો, પરંતુ એમ વિચારો કે માતાજી મને પ્રેમ કરે છે અને હું માતાજીનો છું. જો તમે એ વિચાર ઉપર તમારી જિંદગીનો પાયો રચશો તો થોડાક જ સમયમાં બધું જ સરળ બની જશે. જો તમારે જ્ઞાન જોઈતું હોય, બધા સાથે ભ્રાતૃભાવ રાખવો હોય, તો તમારે તમારી પોતાની જાતનો, તમારી પોતાની લાગણીઓનો, લોકોના તમારી સાથેના વર્તનનો વિચાર ઓછો કરવો જોઈએ અને ભગવાનનો વિચાર વધુ કરવો જોઈએ. ભગવાન માટે, નહીં કે તમારા પોતાના માટે જીવવા માટે. ભગવાન સાથેના ઐક્યના આંતરિક અનુભવ દ્વારા જ અંદરની એકલતાનું નિરાકરણ થઈ શકે છે. માનવો સાથે હળવા મળવાથી એ ખાલીપો કદી પણ ભરી શકાય જ નહીં. એ જ રીતે આધ્યાત્મિક જીવન માટે બીજાઓ સાથેની સંવાદિતાનો પાયો મનોગત કે પ્રાણગત આકર્ષણો પર મંડાવવો જોઈએ નહીં. તેનું મંડાણ દિવ્ય ચેતના અને ભગવાન સાથેની એકતા પર થવું જોઈએ. જ્યારે વ્યક્તિને ભગવાનની અનુભૂતિ થાય અને બીજાઓ ભગવાનમાં છે એવી અનુભૂતિ થાય, ત્યારે જ સાચી સંવાદિતા આવે છે. ત્યાં સુધી તો આટલું જ થઈ શકે. શુભેચ્છા અને સર્વસામાન્ય દિવ્ય ધ્યેયની ભાવના ઉપર મંડાયેલી એકતા અને બધા જ માના બાળકો છે એવો ભાવ. સાચી સંવાદિતા તો આત્મિક અથવા તો આધ્યાત્મિક આધારમાંથી જ આવી શકે. ભગવાનની સાથે એકલા રહેવું એ સાધકની સર્વોચ્ચ વિશેષાધિકારની અવસ્થા છે. કેમ કે એ અવસ્થામાં જ તે ભગવાનની સૌથી વધુ નજીક આવી શકે છે અને હૃદયની ગુફામાં તેમજ વિશ્વના મંદિરમાં સમગ્ર જીવનને એક ભાઈચારો બનાવી શકે છે. અસ્તુ.